આ કથા માત્ર એક પૌરાણિક વાર્તા નથી, પરંતુ આદ્યશક્તિના પરમ સ્વરૂપ માં બહુચર બાળા ત્રિપુરા સુંદરીના પ્રાગટ્યની અને તેમના અલૌકિક પરચાની ગાથા છે, જે હજારો વર્ષોથી ગુજરાતની ધરતી પર ખાસ કરીને ચુવાડ પંથકમાં આસ્થાનું કેન્દ્ર બની રહી છે. માં બહુચરાજી કેવી રીતે આ ધરતી પર પધાર્યા, દંડાસુરનો વધ કેવી રીતે કર્યો અને કિન્નરો તથા સમાજના અન્ય વર્ગોમાં તેમનું મહત્વ કેમ વિશેષ છે, તે જાણવા માટે આ દિવ્ય ઇતિહાસનું વિગતવાર આલેખન અહીં રજૂ કરવામાં આવ્યું છે. 1. બોરુ વન, દંડાસુરનું તપ અને આદ્યશક્તિનું વચન. વર્ષો પહેલાના પુરાણકાળની વાત છે. આ સમયગાળામાં પવિત્ર સાબરમતી નદી અને જ્ઞાનની દેવી સરસ્વતીના અવતરણ સ્થળ સમી સરસ્વતી નદીની વચ્ચે એક વિશાળ અને ગીચ જંગલ આવેલું હતું. આ વનનું નામ હતું બોરુ વન. આ જંગલ ભલે શાંત અને પ્રકૃતિની શોભાથી ભરપૂર લાગતું, પરંતુ ત્યાં દંડાસુર નામે એક અત્યંત શક્તિશાળી અને ક્રૂર રાક્ષસનું નિવાસ સ્થાન હતું. દંડાસુરની કથા તેના પૂર્વજોના ઇતિહાસ સાથે જોડાયેલી હતી. તેના પૂર્વજ ધ્રુમ લોચન નામના રાક્ષસનો સંહાર સ્વયંમાં આદ્યશક્તિએ કર્યો હતો. પોતાના કુળના નાશનું કારણ બનેલા પરમ શક્તિના સ્વરૂપને જોવાની પ્રબળ ઈચ્છા દંડાસુરના મનમાં જાગી હતી, જે ક્રોધ અને બદલાની ભાવનાથી પ્રેરાયેલી હતી. આ ઈચ્છાને પૂર્ણ કરવા માટે દંડાસુરે નક્કી કર્યું કે તે સૃષ્ટિના સંહારક દેવ ભગવાન ભોળાનાથ શિવનું તપ કરશે. તેણે બોરુ વનની ગહન શાંતિ વચ્ચે અતિ કઠોર અને અગમ્ય તપ આદર્યું. તેનું તપ એટલું ઉગ્ર હતું કે પૃથ્વી અને સ્વર્ગના લોકમાં હાહાકાર મચી ગયો. રાક્ષસના આ પ્રચંડ તપથી સંતુષ્ટ થઈને કરુણાના સાગર સમા ભગવાન શિવજી સ્વયં તેની સમક્ષ પ્રગટ થયા. ભગવાનના દર્શન થતા દંડાસુર અત્યંત પ્રસન્ન થયો. ભગવાન શિવજીએ દંડાસુરને કહ્યું, માંગ, તારે જે જોઈએ તે માંગી લે. ત્યારે દંડાસુરે પોતાની મૂળભૂત ઈચ્છા વ્યક્ત કરતા કહ્યું કે, હે ભોળાનાથ, મારે મારા પૂર્વજનો વધ કરનાર આદ્યશક્તિના દર્શન કરવા છે. દંડાસુરની આ ઈચ્છા સાંભળીને ભગવાન શિવે કહ્યું, તથાસ્તુ, તારી મનોકામના જરૂર પૂરી થશે. તને માં ત્રિપુરા બાળા સ્વરૂપે મળશે. આટલું કહીને ભગવાન ભોળાનાથ અંતર્ધ્યાન થઈ ગયા. દંડાસુરને વરદાન તો મળી ગયું, પરંતુ તેનામાં રહેલો અહંકાર અને રાક્ષસી વૃત્તિ શાંત ન થઈ. આ વરદાનના બળ પર તે વધુ બેફામ બન્યો. તેણે પૃથ્વી પર તો હાહાકાર મચાવ્યો જ, પણ સાથે સાથે દેવલોક એટલે કે સ્વર્ગ ઉપર પણ આક્રમણ કર્યું. દંડાસુરના ભયથી બધા જ દેવો પોતાનું સ્વર્ગ છોડીને અહીં તહીં છુપાવવા લાગ્યા. 2. માં બાળા ત્રિપુરા સુંદરીની લીલા અને દંડાસુરનો અંત. જ્યારે દંડાસુરનો ત્રાસ અસહ્ય બની ગયો, ત્યારે માં આદ્યશક્તિએ વિચાર્યું કે હવે તેનો વધ કરવો અનિવાર્ય છે. ભોળાનાથના વચનને માન આપીને માએ એક અદ્ભુત લીલા રચી. તેમણે પોતાના તેજોમય સ્વરૂપને સંકોચીને 12 વર્ષની એક અત્યંત સુંદર બાળાનું રૂપ ધારણ કર્યું અને પુનઃ બોરુ વનમાં પધાર્યા. માં આ બાળા સ્વરૂપમાં આવીને વનના એક ઝાડ નીચે એકલા બેસી ગયા. સંયોગવશ દંડાસુર ત્યાંથી પસાર થયો. એકલી અને નિરાધાર લાગતી બાળાને જોઈને તેને આશ્ચર્ય થયું. તેણે આ બાળાને પૂછ્યું, હે બાળા, તું અહીં એકલી કેમ બેઠી છે? ત્યારે બાળાએ ધીરજપૂર્વક જવાબ આપ્યો, હું દેવકન્યા છું અને તમારા ત્રાસને કારણે બધા દેવો સ્વર્ગ છોડીને ચાલ્યા ગયા છે. આ સાંભળીને દંડાસુરે વિચાર્યું કે આ દેવકન્યા તેની દીકરી બનીને તેના રાજ્યમાં રહેશે તો તેનો વૈભવ વધશે. તેણે બાળાને કહ્યું, તું મારી સાથે ચાલ, હું તને મારી દીકરી કહીશ. માં બાળા સ્વરૂપે દંડાસુરની સાથે ચાલવા લાગ્યા. થોડે દૂર ચાલ્યા પછી ચૈત્ર મહિનાના આકરા તડકામાં દંડાસુરને સખત તરસ લાગી. તે જોરથી બૂમો પાડવા લાગ્યો, પાણી, પાણી, કોઈ મને પાણી પાવ નહીં તો મારો જીવ જતો રહેશે. આ જોઈને બાળા રૂપે રહેલા માં આદ્યશક્તિએ એક ભવ્ય ત્રિશૂળ હાથમાં લીધું અને તેને ધરતીમાં જોરથી ખોડી દીધું. જ્યાં ત્રિશૂળ ખોડાયું ત્યાંથી તરત જ પાણીની શુદ્ધ અને શીતળ શેરો ફૂટી નીકળી. જોત જોતામાં ત્યાં એક નાનકડું સરોવર બની ગયું. દંડાસુરે ધરાઈને પાણી પીધું. પાણી પીધા પછી તેને થયું કે આ બાળા સામાન્ય નથી, પણ કોઈ મહાન શક્તિ ધરાવે છે. આ શક્તિને દીકરી તરીકે રાખવાને બદલે પત્ની તરીકે પ્રાપ્ત કરવાના દુષ્ટ વિચારથી તે પ્રેરાયો. દંડાસુરેમાં આદ્યશક્તિને લગ્નનો પ્રસ્તાવ પૂછ્યો. રાક્ષસના મુખેથી આ પ્રકારની અસભ્ય અને દુષ્ટ વાત સાંભળીને માં આદ્યશક્તિ અત્યંત ક્રોધિત થયા. તેમનું બાળા સ્વરૂપ તત્કાલ બદલાઈ ગયું. તેમણે ત્રિશૂળ હાથમાં લીધું અને પોતાનું વિરાટ અને ભવ્ય સ્વરૂપ ધારણ કર્યું. માએ રાક્ષસને કહ્યું, તારે બાળા ત્રિપુરા સુંદરીનું રૂપ જોવું હતું ને? જોઈ લે, હું જ બહુચર બાળી છું.
આટલું કહીને માં બહુચર બાળીએ ક્ષણભરમાં પોતાના પરમ શક્તિશાળી ત્રિશૂળ વડે અધમ દંડાસુરનો વધ કરી નાખ્યો. જ્યાં પાણીની શેરો ફૂટી હતી ત્યાં સરોવર નિર્મિત થયું અને માએ પોતાના ત્રિશૂળને ત્યાં ઉભેલા એક વરખડીના વૃક્ષમાં સ્થાપિત કર્યું અને પછી તેઓ અંતર્ધ્યાન થઈ ગયા. આ સરોવર અને વરખડીનું વૃક્ષ આજે પણ માના પરચાના સાક્ષી રૂપે વિરાજમાન છે. 3. સોલંકી તેજપાલની કથા અને પરમ કલ્યાણકારી પરચો. માના પ્રાગટ્ય અને દંડાસુરના વધની આ ઘટનાના વર્ષો પછી ચુવાડ પંથકના 108 ગામોના સ્વામી કાલરી ગામના રાજા વજયસિંહ સોલંકીનો ઇતિહાસ શરૂ થાય છે. રાજા વજયસિંહને અનેક રાણીઓ હોવા છતાં તેમને સંતાન સુખ પ્રાપ્ત થયું નહોતું. વાંજિયા હોવાના કારણે તેઓ સતત દુઃખી રહેતા અને આ વાંજિયા મેણું તેમને અસહ્ય લાગતું હતું. સંતાનની આશાએ તેમણે વિજાપુર તાલુકાના વસાઈ ગામના વાઘેલા કુટુંબની કુંવરી સાથે વધુ એક લગ્ન કર્યું. 1 વર્ષ બાદ આ નવી રાણીએ એક દીકરીને જન્મ આપ્યો. જો કે રાજગાદી પર સોલંકી રાજાના કાકાના દીકરાની નજર હતી. જો રાજાને દીકરો ન હોય તો ગાદી તેને મળે એમ હતું. આ રાજકીય વિઘ્ન ટાળવા માટે રાણીએ એક અસાધારણ અને હિંમતભર્યો નિર્ણય લીધો. તેમણે દીકરીના જન્મની વાત છુપાવીને રાજાને વધામણી આપી કે રાણીએ સુંદર પુત્રને જન્મ આપ્યો છે. રાજા વજયસિંહ તો આ શુભ સમાચાર સાંભળીને હરખાઈ ઉઠ્યા અને દાન પુણ્ય કરવા લાગ્યા. રાણીની આ ચતુરાઈ રાજગાદી પચાવી પાડવા ઈચ્છતા કુટુંબીજનોને નિરાશ કરવા માટે હતી. દીકરીનું સત્ય છુપાવવા માટે રાણીએ નાનપણથી જ કુંવરીનો ઉછેર રાજકુંવરની જેમ જ કર્યો અને તેને પુરુષોના પોશાક પહેરાવ્યા. માત્ર રાણી અને તેની 2 અંગત દાસીઓ જ આ સત્ય જાણતી હતી. આ દીકરા તરીકે ઉછરી રહેલી દીકરીનું નામ રાખવામાં આવ્યું તેજપાલ. સમય જતાં તેજપાલ યુવાન થયો. સમાજમાં તે કુંવર તેજપાલ તરીકે જ પ્રખ્યાત હતો. તેની સગાઈ પાટણના ચાવડા રાજાની દીકરી સાથે કરવામાં આવી. લગ્ન પછી ચાવડાની કન્યાને જ્યારે આ હકીકતની જાણ થઈ કે તેના લગ્ન કોઈ પુરુષ સાથે નહીં પણ પોતાના જેવી જ એક સ્ત્રી સાથે થયા છે ત્યારે તેનું હૃદય ભાંગી પડ્યું. આ દુખિયારી કન્યાએ પોતાના પિયર આવીને પોતાની માતાને આ સઘળી હકીકત કહી સંભળાવી. સત્ય જાણવા માટે ચાવડા રાજાએ પોતાના જમાઈ તેજપાલને મિત્રો સાથે આનંદ પ્રમોદ કરવા માટે પાટણ આમંત્રણ આપ્યું. વેવાઈના ઘરે પહોંચ્યા પછી જ્યારે જમવાનો સમય થયો ત્યારે ચાવડા રાજાએ તેજપાલને કહ્યું, જમાઈરાજ, તમે સ્નાન કરી લ્યો એટલે આપણે સૌ સાથે જમવા બેસીએ. આ સાંભળીને તેજપાલ ઊંડા વિચારોમાં પડી ગયો. તેજપાલ મનોમન ગભરાયો કે જો તે વસ્ત્ર ઉતારીને નાહવા બેસશે તો સૌની વચ્ચે તેનો ભેદ ખુલ્લો પડી જશે. તેજપાલ મૌન ઊભો રહ્યો. જ્યારે સસરાજીએ આગ્રહ કરીને સ્નાન કરાવવા માટે તેનો હાથ પકડ્યો ત્યારે ભયથી ગભરાયેલા તેજપાલે અણધાર્યું પગલું ભર્યું. તેણે કમરમાંથી કટાર કાઢીને પોતાના સસરાને મારી દીધી. આખા પાટણમાં હાહાકાર મચી ગયો. સૈનિકોએ તેજપાલને ઘેરી લીધો પરંતુ ચાવડા રાજાએ અંતિમ શ્વાસોચ્છ્વાસ લેતા કહ્યું, એને ન મારશો કારણ કે તે એક સ્ત્રી છે અને આપણે સ્ત્રી હત્યાનું પાપ લેવું નથી. આ શબ્દો સાંભળીને તેજપાલ ઝડપથી પોતાની લાલ ઘોડી પર સવાર થઈ ગયો અને પાટણનો દરવાજો ખુદાવીને દક્ષિણ દિશામાં આવેલા જંગલ તરફ ભાગ્યો. તેની પાછળ તેની માદા કૂતરી પણ દોડતી હતી. ચૈત્ર મહિનાના આકરા તડકામાં તેજપાલ ભાગતો ભાગતો આખરે બોરુવનમાં જ્યાં મા બહુચરે ત્રિશૂળ ખોડ્યું હતું તે સરોવરના કાંઠે આવી પહોંચ્યો. તરસથી વ્યાકુળ થયેલી પેલી માદા કૂતરીએ સરોવરનું પાણી પીધું અને ગરમીથી છુટકારો મેળવવા પાણીમાં આળોટવા લાગી. અરે રે, આ શું! પાણીમાં આળોટતા જ તે માદા કૂતરીમાંથી નર કૂતરો બની ગઈ. આ અદ્ભુત ચમત્કાર જોઈને તેજપાલને ભારે નવાઈ લાગી. આ અચરજની ખાતરી કરવા માટે તેજપાલે તરત જ પોતાની લાલ ઘોડીને સરોવરના પાણીમાં ઉતારી. પાણીના સ્પર્શથી તે લાલ ઘોડી પણ નર ઘોડો બની ગઈ. પોતાના કૂતરી અને ઘોડીનું પરિવર્તન જોઈને તેજપાલને ખાતરી થઈ ગઈ કે નક્કી અહીં કોઈ દિવ્ય દેવીનો વાસ છે. અંતે તેજપાલ પોતે સરોવરમાં ઉતર્યો. મા બહુચરની પરમ કૃપા તેના પર ઉતરી અને તે ક્ષણભરમાં સ્ત્રીમાંથી પુરુષ બની ગયો. 4. પરચાનો પ્રચાર અને મંદિરનું નિર્માણ. પોતે નારીમાંથી નર બની ગયો હોવાના હર્ષ અને આનંદમાં તેજપાલ ઘોડા પર સવાર થઈને કાલરી ગામ પાછો ફર્યો. આ વાત આખા નગરમાં જંગલમાં આગની જેમ ફેલાઈ ગઈ. તેજપાલ પર માની કૃપા થતા તે સાચે જ પુરુષ બની ગયો છે તે જાણીને સૌ આનંદમાં આવી ગયા.
આ ચમત્કારની વાત તેજપાલના સાસરી પક્ષ પાટણ સુધી પણ પહોંચી. રાત્રે ચાવડા રાજાને સ્વપ્નમાં મા બહુચરે દર્શન દીધા અને કહ્યું, બેટા, હું બહુચરા છું. મેં તારા જમાઈ તેજપાલને પરિવર્તિત કરી નારીમાંથી નર બનાવ્યો છે. હવે તું શંકા કુશંકા કરતો નહીં. આ મારો પરચો છે. હવે તું મારા સ્થાનકે જા અને ત્યાંથી મારા શરણે આવેલ તેજપાલને માનભેર લઈ જા. માનો આદેશ સાંભળીને તેજપાલના સાસુ સસરા અને તેની પત્ની, જે હવે તેની સાચી અર્ધાંગીની બની હતી, સૌ કાલરી ગામ આવ્યા. બધા સાથે મળીને તે સરોવર પાસે ગયા અને વરખડીના ઝાડમાં મા બહુચરે સ્થાપિત કરેલું દિવ્ય ત્રિશૂળ જોયું. આ અલૌકિક પરચાથી પ્રભાવિત થઈને તેજપાલ સોલંકીએ માં બાળા ત્રિપુરા સુંદરી બહુચર માતાનું ભવ્ય મંદિર બનાવવાનું નક્કી કર્યું. આજે બહુચરાજીમાં જે મોટું મંદિર છે તેની પાછળ જે વરખડીના ઝાડવાળું મંદિર આવેલું છે તે જ મંદિર તેજપાલ સોલંકીએ માના આશીર્વાદ રૂપે બંધાવ્યું હતું. આ મંદિર સંવત 787 ઈસવીસન 730/731 માં બંધાવવામાં આવ્યું હતું. મા બહુચરના આ પરચાને કારણે જ સ્ત્રીત્વ અને પુરુષત્વની વચ્ચેના દિવ્ય પરિવર્તનનું પ્રતીક બનવાને કારણે કિન્નર સમાજ તૃતીય પંથમાં મા બહુચર પ્રત્યે વિશેષ આસ્થા અને શ્રદ્ધા જોવા મળે છે અને તેઓ માને પોતાના કુળદેવી તરીકે પૂજે છે. આમ મા બહુચરાજીનું ધામ માત્ર એક તીર્થસ્થાન નહીં, પણ આદ્ય શક્તિના પરમ કલ્યાણકારી સ્વરૂપ અને દિવ્ય પરિવર્તનના જીવંત ઇતિહાસનું પ્રતીક બની રહ્યું છે. આ હતી ચુવાડ પંથકમાં બિરાજમાન મા બહુચર બાળા ત્રિપુરા સુંદરીના પ્રાગટ્ય કથા અને તેમના અલૌકિક પરચાની સંપૂર્ણ ગાથા.